પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત મિશનમાં મેસર્સ શાંતિલાલ પટેલ કોન્ટ્રાક્ટરની પહેલને ભારત સરકારે બિરદાવી દેશની અન્ય સરકારોને આ પ્રકારની કામગીરી માટે આહવાન કર્યું છે। રોડકામમાં પોતાની એક આગવી ઓળખ બનાવનાર મેસર્સ શાંતિલાલ કોન્ટ્રાક્ટરના સંચાલક મહેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમે વધુ એક સિદ્ધિ મેળવી છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના રસ્તાઓના રૂટીન મેન્ટેનન્સને સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડવાની સૂચના આપવામાં આવી હતી। ભારત સરકારની આ ચેલેન્જને સ્વીકારી શાંતિલાલ પટેલ કોન્ટ્રાક્ટરના સંચાલક મહેન્દ્ર પટેલ તથા તેમની ટીમે સ્વચ્છતા મિશન શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે તમામ સડકો, ગ્રામો, કેનાલોની સાફ સફાઈ સાથે ઝાડી ઝાકરાઓ દૂર કર્યા હતા। મેસર્સ શાંતિલાલ પટેલની આ પહેલને ભારત સરકારે બિરદાવી છે। સ્વચ્છ ભારત મિશનને સફળ કરવા માટે મેસર્સ શાંતિલાલ પટેલની કામગીરીને બિરદાવી અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવે તે માટે પત્ર લખી આહવાન કરવામાં આવ્યું હતું। ભારત સરકારે મેસર્સ શાંતિલાલ પટેલની કામગીરીની કરેલી સરાહનાને આવકારતા મહેન્દ્ર પટેલે ભારત સરકારનો આભાર માની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને ભારતની સૌથી અદ્ભુત પહેલ ગણાવી લોકોને સ્વચ્છતા મિશનમાં જોડાવા અપીલ કરી હતી। માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વચ્છ ભારત અભિયાન અન્વયે જે આહવાન આપ્યું એ કનેક્શનમાં ભારત કેન્દ્ર સરકારના ગ્રામીણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સાહેબે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હસ્તકની બધી જ સડકોને સ્વચ્છ ભારત હેઠળ આવરી લેવા માટેનું એક પરિપત્ર બહાર પાડેલો। એ પરિપત્ર આધારે અમે અમારા બધા સ્ટાફને વાકેફ કરી અને કામગીરી 25/9ના રોજ ચાલુ કરાવડાવી। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હસ્તકના અમે 2000 કિલોમીટર રસ્તાઓ અત્યાર સુધીમાં તૈયાર કરેલા છે। એ બધા જ રસ્તાઓને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આવરી લેવાનું અમે શરૂ કરતા સ્થાનિક લોકો તરફથી બહુ જ સારો રિસ્પોન્સ પડ્યો। એ લોકો પણ અમારા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા, શાળાના બાળકો પણ એની અંદર જોડાયા અને અમે જે રસ્તાઓ કર્યા તે રસ્તાઓને અત્યારે સ્વચ્છ ભારત હેઠળ અમે મરામત કરી રહ્યા છે અને બહુ સુંદર દેખાય છે। લોકો પણ એનાથી ખૂબ જ રાજી છે। ખાસ કરીને તમને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો, નામ નોમિનેશન થયું છે, તેની માટે શું કહેશો? હા, ખરેખર જે ગુજરાતના આદિવાસી વિસ્તારો છે ત્યાં રસ્તાઓ ન હતા, 1.5-2 કિલોમીટર રસ્તાઓ કરવા માટે કોઈ જતું નહોતું। એ રસ્તાઓ માટે કેન્દ્ર સરકારે 100% ગ્રાન્ટ આપી અને બાંધવા માટેની યોજના બહાર પાડેલી। એ યોજનાના રસ્તાઓ માટે અમે બીડું ઝડપ્યું અને અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારમાં 674 રસ્તાઓ જેની લંબાઈ 2000 કિલોમીટર થાય છે તે અમે સફળ રીતે બાંધી શક્યા અને તેના લીધે ગ્રામ્ય પ્રજાઓને સગવડતાઓ મળી છે। આજે ત્યાં 108 જેટલી થઈ છે। પહેલાં જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા એમને કોઈ ફેસિલિટી નથી, અત્યારે બધી ફેસિલિટી છે। એમનું જે જીવન નિર્વાહ છે તેનો આંક પણ આજે ઊંચો આવ્યો છે। ભણતરમાં જતા વિદ્યાર્થીઓ પણ આજે વધ્યા છે। સ્કૂલ જતા શિક્ષિકાઓને પણ આ સડકોથી સરળ સગવડતા મળી છે અને સ્કૂલની અંદરનો ડ્રોપઆઉટ ઘટ્યો છે। કામ તમે એકદમ સફળતાપૂર્વક કર્યું છે, ખૂબ સારું કર્યું છે। હવે જ્યારે એવોર્ડ તમને આજે નામ નોમિનેશન થયું છે, કેટલી ખુશી છે? આ એટલે અમને જે આ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે જે અમે કામગીરી કરી તેમાં અમને જોબ સેટિસ્ફેક્શન છે અને અમારા કાર્યને સરકારે નોંધ લીધી છે તેનો અમને ખૂબ જ આનંદ છે।